સુરત પોલીસ હવે એક્શન મોડમાં દેખાઈ રહી છે। ડીજીના આદેશ બાદ સુરતના ટપોરી ગણાતા માથાભારે ગણાતા રાહુલ એપાર્ટમેન્ટનું જ્યાં રહે છે એનું ગેરકાયદે તેણે જે બાંધકામ કર્યા હતા એ તમામ ગેરકાયદે બાંધકામને અત્યારે ધ્વંસ કરી દેવામાં આવ્યા છે। આજે સવારથી સુરત પોલીસ એક્શન મોડમાં આવી છે અને સુરત પોલીસે આ ડિમોલિશનની કામગીરી શરૂ કરી છે। રાહુલ એપાર્ટમેન્ટ સુરત પોલીસ માટે એક નટોરિયસ વ્યક્તિ છે અને તેણે ભૂતકાળમાં અનેક તેની સામે ગુનાઓ પણ નોંધાઈ ચૂક્યા છે અને અત્યારે અહીંયા એણે જે ગેરકાયદે બાંધકામો અહીંયા કર્યા હતા, ખોલી બનાવી હતી વગેરે હતું, એ તમામનું ડિમોલિશન હાલ ચાલુ કરી દેવામાં આવ્યું છે। સમગ્ર મામલામાં પોલીસનો ચાપતો બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે। સાથે સાથે કોર્પોરેશનના અધિકારીઓ પદાધિકારીઓ પણ અહીંયા છે, ઉચ્ચ પોલીસ અધિકારીઓ પણ અહીંયા પહોંચ્યા છે। ડીસીપી ભગીરથ ગઢવી આપણી સાથે છે, સીધી એમની સાથે વાત કરીશું। સાહેબ, અહીંયા કયા પ્રકારની હાલ કામગીરી ચાલી રહી છે? અત્યારે આપ જોઈ શકો છો કે ઉધના પોલીસ સ્ટેશન વિસ્તારમાં જે બીઆરસી આવાસ છે, આ બીઆરસી આવાસમાં રાહુલ ભાઈદાસ પીપળે, જે રાહુલ એપાર્ટમેન્ટ તરીકે ઓળખાય છે, એ પોતે રહે છે। એ પોતે ગુજસીટકનો આરોપી છે। અગાઉ એના વિરુદ્ધ ઓર્ગેનાઇઝ ક્રાઇમ હેઠળ એને રજીસ્ટર કરવામાં આવ્યો હતો। આ ઉપરાંત પાસાની કાર્યવાહી થઈ છે। જે રાહુલ એપાર્ટમેન્ટ છે એ મર્ડર, ખંડણી, એટેમ્પ ટુ મર્ડર આ પ્રકારના ગંભીર ગુનાઓમાં સામેલ છે। અત્યારે જે પાસામાંથી છૂટીને આવ્યો હતો ત્યારબાદ પોતાની ગેરકાયદેસર પ્રવૃત્તિ કરવા માટે વારંવાર પોલીસની પ્રેઝન્સ હોવાથી સીધું કાંઈ કરી નહોતો શકતો, એટલે એણે બાજુમાં ગેરકાયદેસર બાંધકામ કરી લીધું। 3 રૂમો બનાવી દીધી, એમાં રહી અને પોતાના મિત્રો સાથે બેસી રહેતો અને લોકોને પરેશાન કરતો। આ પ્રકારની પ્રવૃત્તિ પોલીસના ધ્યાને આવતા પોલીસે એને ડિમોલિશ કરવાની કાર્યવાહી કરી રહેલ છે। હાલ રાહુલ એપાર્ટમેન્ટ જેલમાં છે, ક્યાં છે? અત્યારે રાહુલ એપાર્ટમેન્ટ પાસામાંથી છૂટીને આવ્યો છે। અત્યારે એની શોધખોળ પોલીસ કરી રહેલ છે। અત્યારે એ અહીંથી ભાગી ગયો છે। ચોક્કસ હું ફરીથી દ્રશ્યો બતાવીશ કે રાહુલ એપાર્ટમેન્ટ તાજેતરમાંથી પાસામાંથી છૂટીને આવ્યો છે અને પાસામાંથી છૂટ્યા બાદ તે આ ડિમોલિશનની કામગીરી પોલીસે શરૂ કરી એ દરમિયાનમાં નાસી છૂટ્યો હતો। આ જે 3 ખોલી એણે અહીંયા ઊભી કરી દીધી હતી તેનો સરસામાન છે, તેની સાથે સાથે એપાર્ટમેન્ટની પાછળના ભાગે પણ તેણે ગેરકાયદે બાંધકામ કરી દીધું હતું। એ ગેરકાયદે બાંધકામ પણ હાલ તોડવાની કામગીરી ચાલી રહી છે। રાહુલ એપાર્ટમેન્ટ સુરતમાં જે નટોરિયસ છે, ટપોરી છે, એ પૈકીનો એક છે। ગુજસીટોકમાં પણ તેની ધરપકડ થઈ ચૂકી છે અને હાલ આ સમગ્ર મામલે પોલીસ બંદોબસ્ત સાથે ડિમોલિશનની કામગીરી ચાલી રહી છે। કેમેરામેન દેવેશ સોલંકી સાથે શૈલેષ ત્રિવેદી, વીટીવી ન્યૂઝ, સુરત।